તો ગુજરાતમાં ઇન્કમ ટેક્સના રાજ્યવ્યાપી દરોડા છે। રાજ્યભરમાં કેટલાક બિલ્ડરોની ઓફિસમાં આ દરોડા પાડવામાં આવ્યા। મહેસાણાના રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન છે। રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલને ત્યાં સર્ચ કરવામાં આવ્યું। મહેન્દ્ર પટેલના ભાગીદારોની પણ તપાસ કરવામાં આવી છે। આશરે 2 ડઝનથી વધુ સ્થળો પર તપાસ થઈ છે। મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસ કરવામાં આવી। રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ તપાસ થઈ છે। મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ ચાલી રહી છે તપાસ। તો મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનને લઈ દરોડા પાડવામાં આવ્યા છે। તો મહેસાણામાં જે જગ્યાએ દરોડા પાડ્યા ત્યાં પહોંચ્યું છે TV9। જાણીએ વધુ વિગતો। મહેસાણા રાધે ગ્રુપ પર આઈટીની તપાસ ચાલી રહી છે। રાધે ગ્રુપની ઓફિસ મહેસાણા ડીમાર્ટ સર્કલ પાસે આવેલા ટ્રોગન 2 કોમ્પ્લેક્સમાં આવેલી છે। મારી પાસે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારે લગભગ 10 વાગ્યેથી 40 મિનિટ બાદ જે અધિકારીઓ છે એ આ ઓફિસમાં પ્રવેશ્યા છે। ત્યાં આગળ કોઈ અંદર હાલમાં તો ઓફિસનો કોઈ કર્મચારી કે ઓનર કોઈ દેખાતું નથી, પરંતુ લગભગ કલાક એકથી આઈટીના જે અધિકારીઓ હતા એ બહાર રાહ જોતા હતા। દરમિયાન જે પ્યુન હશે એના પાસેથી ઓફિસ ખોલાવી અને અંદર લગભગ 3 જેટલા અધિકારીઓ અત્યારે અંદર પહોંચીને તપાસ શરૂ કરી છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે નામાંકિત ગ્રુપ રાધે ગ્રુપ ના જે મહેન્દ્રભાઈ પટેલ છે એમના ત્યાં દરોડા ચાલી રહ્યા છે। આશરે લગભગ 2 ડઝનથી વધુ અલગ અલગ સ્થળોએ ઇન્કમ ટેક્સ ત્રાટક્યું છે, જેમાં મહેસાણા, અમદાવાદ, મોરબીમાં તપાસ થઈ રહી છે। રાજકોટના પણ એક રાજકારણીના ત્યાં પણ તપાસ થઈ હોવાનું માહિતી મળી રહી છે। ત્યારે મહેસાણાના આ જે રાધે ગ્રુપ છે એક મોટું ગ્રુપ કહી શકાય કે જ્યાં રાધેનું ટ્રોગન 2 કોમ્પ્લેક્સ છે, ટ્રોગન કરીને એમના જે સ્કીમો છે અલગ અલગ, ત્યાંની જે ઓફિસ છે ત્યાં આગળ અત્યારે તપાસ બંધ બારણે શરૂ કરી દેવાની હાલમાં પ્રાથમિક વિગતો મળી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી।